દારૂબંધીના લીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે। માંડવી બીચ પર બુટલેગર ખુલ્લેઆમ બૂમો પાડીને દારૂ વેચી રહ્યો છે। દારૂ લઈ લોની બૂમો સાથે માંડવી બીચ પર દારૂ વેચી રહ્યો છે બુટલેગર। જાણે કે શાકભાજી વેચવા હોય તેવી રીતે તે દારૂ વેચી રહ્યો છે। એક્ટિવા પર ખુલ્લામાં દારૂ અને બિયરની બોટલ રાખીને વેચાણ થઈ રહ્યું છે। માંડવી બીચ જાણે દારૂબંધીના કાયદાથી મુક્ત થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ખુલ્લેઆમ દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયા બાદ માંડવી પોલીસની કામગીરી પર અનેક સવાલ થઈ રહ્યા છે। આમાં પોલીસે ઢીલી નીતિ રાખી છે કે પછી પોલીસના ખિસ્સા ગરમ થઈ ગયા છે એટલા માટે આ રીતે શાકભાજીની જેમ આ દારૂ વેચવા માટે આ વ્યક્તિ આવ્યો છે તે જોવા મળી રહ્યું છે। પોલીસને જાણે કે આ બાબતની કોઈ જ ખબર નથી અને પોલીસને જાણે કે આ વિડીયો જોવામાં આવ્યો જ ના હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે આ વ્યક્તિ લોકોને બોલાવીને દારૂ વેચી રહ્યો છે। એકવાર જોઈ લો આ વિડીયો કે કેવી રીતે ગુજરાતમાં દારૂનું વેચાણ થાય છે। માંડવી બીચે આવેલી દારૂ ન પીધો તો શું કરે? આવી જાઓ, દારૂ લો, દારૂ લો ભાઈ, આવી જાઓ। માંડવી બીચે આવેલી દારૂ ન પીધો તો શું કરે? આવી જાઓ, દારૂ લો, દારૂ લો ભાઈ, આવી જાઓ। માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરત પાસેથી। ભરત, જે રીતે કોઈ શાકભાજી વેચવા આવ્યું હોય કાં તો ફ્રૂટ વેચવા આવ્યું હોય તે રીતે આ વ્યક્તિ દારૂ વેચી રહ્યો છે અને લોકોને બોલાવી રહ્યો છે કે આવી જાઓ, દારૂ લઈ જાઓ। આ રીતે ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યો છે અને કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે। શું અહીંયા પોલીસના ખિસ્સા ગરમ થઈ ગયા છે એટલા માટે પોલીસ પકડી શકતી નથી? મિથુન, કચ્છની જો વાત કરીએ તો ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી કચ્છમાં જે રીતે દારૂના બુટલેગરો બેફામ બન્યા હોય, દારૂના આંકડાઓ ઠેક ઠેકાણે જોવા મળતા હોય, આપને જણાવી દઉં કે થોડા દિવસ અગાઉ જ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ જિલ્લાની સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો કે તેમના મતક્ષેત્રની અંદર દૂધ મળે કે ન મળે પરંતુ દારૂ મળી રહે છે। તે જ પ્રકારના દ્રશ્યો હવે માંડવીના બીચ ખાતેથી જોવા મળી રહ્યા છે, જ્યાં એક બુટલેગર માંડવી બીચ પર ખુલ્લેઆમ જે પોતાનું એક્ટિવા વાહન છે ત્યાં કને પોતાનું દારૂની બોટલો મૂકી અને ગ્રાહકો એટલે કે જે પ્રવાસીઓ છે તેમને આકર્ષી રહ્યો છે। તેમને કહી રહ્યો છે કે આવો આવો, દારૂ ન પીધો તો શું પીધું? આ પ્રકારના તે સૂત્રો પણ તે ઉચ્ચારે એટલે કે એક તબક્કે જે રીતે કોઈ વેપારી પોતાના ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે બોલાવતો હોય તે પ્રકારના બુટલેગર દારૂ વેચવા માટે લોકોને આમંત્રણ આપી રહ્યો છે। એટલે કે નોંધનીય છે કે કચ્છની અંદર જે રીતે દારૂના દૂષણ સામે ક્યાંક ને ક્યાંક પોલીસ નબળી પુરવાર થઈ હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। એક તબક્કે જયારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે ત્યારે દારૂબંધીના લીરા ઉડાડતા દ્રશ્યો કચ્છમાંથી સામે આવી રહ્યા છે, જેમાં જે પ્રવાસીઓ કચ્છમાં ફરવા આવતા હોય છે ત્યારે અચૂકપણે માંડવી બીચ ખાતે મુલાકાત લેતા હોય છે। ત્યારે માંડવી બીચ ખાતે આ પ્રકારના દ્રશ્યો જોઈને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કચ્છની જે સંસ્કૃતિ છે તેને પણ લાંછનરૂપ ઘટના આને કહી શકાય। જી મિથુન। ભરતસિંહ, જે રીતે આ બુટલેગરો બેફામ બન્યા છે તેમને ખબર છે કે તેમણે પોલીસને પૈસા આપી દીધા છે એટલે કે પોલીસ તેમનું કશું બગાડી શકવાની નથી, તેમને હાથ પણ અડાડી શકવાની નથી, ત્યારે જ આ બુટલેગરો આ રીતે બેફામ બનતા હોય છે અને આ રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હોય છે ને તે પણ ગુજરાતમાં। મિથુન, ખાસ કરીને જો હું આપને જણાવવા માંગીશ કે કચ્છની અંદર આ પ્રકારના, ફરી એકવાર આપને રિપીટ કરીશ કે કચ્છની અંદર આ પ્રકારના આંકડાઓ અનેકવિધ જગ્યાએ જોવા મળતા હોય છે, તેના દ્રશ્યો પણ વાયરલ થયા હોય છે। અનેક વખત મીડિયા મિત્રોએ પણ આ સમગ્ર અહેવાલ પ્રકાશિત કર્યો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસનો ભય આ બુટલેગરોને ના રહ્યો હોય તે પ્રકારે તેઓ દારૂના વેચાણ કરતા હોય છે। એટલે કે પોલીસની કામગીરી પર ચોક્કસથી અહીં પ્રશ્નો ઉભા થાય છે અને તેમાં ખાસ કરીને માંડવી પોલીસ, કેમ કે જે માંડવી પોલીસના નાક નીચે આ બુટલેગર જાહેરમાં આ રીતના દારૂનો વેચાણ કરતો હોય તો આપ એની હિંમત સમજી શકો છો કે એને કેટલું પીઠબળ પોલીસ તરફથી મળી રહ્યું હશે તો જ આ બુટલેગર આ પ્રકારની જે કાર્યવાહી છે અથવા તો જે તેનું વેચાણ છે તે કરી રહ્યો છે। એટલે કે પોલીસ પર અનેકવિધ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે અને હાલમાં આપણે જણાવી દઉં કે કચ્છ ભુજ બોર્ડર રેન્જના આઈજીપીનું પશ્ચિમ કચ્છની અંદર ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે। એટલે કે ડીઆઈજી કક્ષાના અધિકારી જિલ્લાનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છે। તે જ સમયની અંદર આ પ્રકારના દ્રશ્યો આવતા ચોક્કસથી પોલીસ, પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉપસ્થિત થયા છે। હાલ તો નવનિયુક્ત વિકાસ સુંડા આઈપીએસ પણ પોલીસ વડાનો ચાર્જ લઈ લીધો છે, તેઓએ પણ પોતે નિયુક્ત થયા છે। હવે જોવું એ રહ્યું કે વિકાસ સુંડા આ પ્રકારના દારૂના દૂષણ સામે કેવા પ્રકારની કામગીરી કરશે। અહીં તો પ્રશ્નો એ પણ ઉભા થઈ રહ્યા છે કે પશ્ચિમ કચ્છની જે વિવિધ એજન્સીઓ છે એટલે કે જે મુખ્ય એજન્સીઓ છે જે ગ્રાફ ગુનાનો નીચે લાવવા માટેના પ્રયત્નશીલ હોય છે તેની કામગીરી પર પણ અહીં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જી મિત્ર। જી આભાર ભરતસિંહ માહિતી આપવા બદલ। તો હવે ગુજરાતમાં
ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે અને મહત્વની વાત એ છે કે કોઈને કોલ કરીને અને દારૂ મંગાવવામાં નથી આવતો, પરંતુ આવી રીતે જાહેરમાં દારૂનું વેચાણ થાય છે. ગુજરાતમાં કઈ રીતે દારૂનું વેચાણ થાય છે જોઈ લો આ વિડીયો. ભાઈ આવી જાઓ, માંડવી બીચે આવેલી દારૂ ન પીધો તો શું કરે? આવી જાઓ, દારૂ લ્યો, દારૂ લ્યો. ભાઈ આવી જાઓ, માંડવી બીચે આવેલી દારૂ ન પીધો તો શું કરે? આવી જાઓ, દારૂ લ્યો, દારૂ લ્યો. ભાઈ આવી જાઓ, માંડવી બીચે આવેલી દારૂ ન પીધો તો શું કરે? આવી જાઓ, દારૂ લ્યો.